હાલ સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે વડોદરાના તાંદલજામાં દૂષિત પાણીની સમસ્યા જોવા મળી રહી છે। છેલ્લા ઘણા સમયથી સ્થાનિકોને ભારે હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે। દૂષિત પાણી ભરેલી બોટલો બતાવીને વિરોધ કરવામાં આવ્યો। નિરાકરણ ન આવે તો આંદોલનની ચીમકી ઉચ્ચારવામાં આવી છે। સાથે જ સ્થાનિકોએ કહ્યું કે અનેક વખત રજૂઆત કરવા છતાં કોઈ નિરાકરણ નથી આવ્યું। પાણીના જગ ખરીદવા પડે છે। સાથે જ લોકોમાં રોગચાળો ફેલાવાનો પણ ભય સતાવી રહ્યો છે। તાંદલજા કરિશ્મા પાર્ક સોસાયટી સહિતના અન્ય વિસ્તારોમાં દૂષિત પાણીની સમસ્યા છે। અહીંયા ઘણા સમયથી ગંદુ પાણી આવી રહ્યું છે ને તેને લઈને સ્થાનિકો અહીંયા રોષે ભરાયા છે। રોજ રોજ આ પ્રકારે કાળા કલરનું પાણી તેમને ત્યાં પીવા માટે આવી રહ્યું છે। નળમાંથી આ પ્રકારે જ્યારે પાણી પીવાનું આવતું હોય રજૂઆત કરી છે તેમ છતાં પણ નિરાકરણ આવતું નથી। ત્યારે રોષ છે, લોકો આ બોટલમાં દૂષિત પાણી બતાવી રહ્યા છે। આ વિસ્તારની સમસ્યા તેઓ બતાવી રહ્યા છે અને તેને લઈને હાલ અહીંયા ભારે રોષ છે સ્થાનિકોમાં। આ કયા કયા વિસ્તારોમાં દૂષિત પાણી આવે છે ને કેટલા સમયથી આવે? કુંભારવાળું ફર્યું હોય, રાયનું ફર્યું હોય, વનકરવાસ હોય, કરિશ્મા પાર્ક હોય, સોદાગર પાર્ક હોય, તમામ આજુબાજુના વસવાટમાં છેલ્લા કેટલા ટાઈમથી ગંદુ દૂષિત પાણી આવી રહ્યું છે। અવારનવાર સ્થાનિક અધિકારીઓ દ્વારા રજૂઆત કરી વડોદરા મહાનગરપાલિકાને, પણ વડોદરા મહાનગરપાલિકાના દૂષિત અધિકારીઓ, દૂષિત એટલા માટે કહીશ કે એ લોકો દૂષિત છે એટલે આજે જનતાને દૂષિત પાણી આપી રહ્યા છે। રજૂઆત કરી છે, રજૂઆત કરી, મૌખિક કરી, લેખિત કરી। 4 મહિનાથી આ જ પ્રકારનું પાણી આવે લોકો બાટલા લાગે અમારા ઉપરની પીવાનું આવું પાણી આ ગયો જો છે કેવું પાણી છે। શું કરો છો પછી પીવાનું પાણીની વ્યવસ્થા? આ ટેન્કર વેચતું ને 20 રૂપિયાનું ફિલ્ટર પાણી અમે લઈએ છે। હવે રોજ 20 રૂપિયા કઈ ખર્ચવાના અમારે? ગટર લાઈન ડેરેજ ઘણા વર્ષોની જૂની છે અને સાથે પાણીની પણ લાઈન ઘણા વર્ષો જૂની છે। એટલે ગટરનું જે લાઈન છે એ લીકેજ થાય છે, પાણીની લાઈન પણ લીકેજ થાય છે અને ગટરનું ગંદુ પાણી પીવાના પાણીની સાથે આવે છે। ઘણા ટાઈમથી આ સમસ્યા છે અને આ પ્રોબ્લેમ દૂર કરવા માટે એક જ છે કે ગટર અને પાણીની લાઈન અલગ અલગ નવેસરથી નાખવામાં આવશે તો જ આ સમસ્યા અને આ પ્રોબ્લેમ કાયમ હલ થશે। તો મારી વીએમસીના અધિકારીઓને વિનંતી છે કે તમે જાગો, કાં તો પછી અમે ત્યાં આવીને તમને જગાડીશું। સ્થાનિકો એવું કર્યા છે ઘણા સમયથી આ પ્રકારનું દૂષિત પાણી આવે છે અને હજુ પણ જો નિરાકરણ નહીં આવે તો તંત્રના કુંભકર્ણ નિદ્રામાં ઊંઘેલા સત્તાધીશોને જગાડવાના પ્રયાસો કરવા પડશે તેવું સ્થાનિકો ચીમકી ઉચ્ચારી રહ્યા છે। કેમેરા પર્સન નિકેશ વડલ સાથે કુણાલ શર્મા, સંદેશ ન્યૂઝ, વડોદરા।